મિત્રો અત્યારે જોઈ શકો છો એક ગાડું ભરાઈ ગયું છે શેણાનું અત્યારે બીજા કંઈકમાં નાખવાનું વ્યવસ્થા કરવી પડશે ટેસર છે તમે જોઈ શકો છો ટેસર લાવે છે અને હજી તો ઘણા શેણા બાકી છે મિત્રો એટલા હજી ઘણા શેણા વધ્યા છે હજી તો અડધું બાકી છે અડધા પૂરા થયા છે ફાઇનલી મિત્રો શેણા બધા નીકળી ગયા છે અને હવે ટ્રેક્ટર પણ વહી ગયું છે અને આપણે પણ જવી ઘરે રામ રામ ડાયરાને સ્વાગત છે ડાયરાનું આપણા નવા વ્લોગમાં ડાયરો આપણે જાવી જેવી ગામમાં વાડી હતા વાડીએથી ગામમાં જાવી જેવી પાછળ તમને ટાયર દેખાય છે આપણે કનાડા ગાડું આવે અને ગાડા ટાયરમાં પંચર પડી ગયું હતું આપણે ટાયર ખોલીને ગામમાં પંચર કરાવવા માટે જાવી જેવી સારો ડાયરો આપણે ત્યાં જઈને હવે તમને મળ્યા આપણે આને પંચર કરાવી નાખ્યું ટાયરને ભાઈ પાછી જવાનું છે વાડી તો કન્ટિન્યુ તો વાગી ગયા છે મિત્રો 3 અને આપણે ટાયરને પંચર કરવા મૂકી વાત એવી અને આપણને કીધું છે અડધી કલાકમાં થઈ જાય તો પછી આપણે અડધી કલાક પછી જઈએ પછી લઈ આવીએ અને પછી આવવાનું છે ઠેસર મિત્રો સૈયા કાઢવા માટે ટ્રેક્ટર આવવાનું છે તો પછી આપણે ટાયરને લઈને જવાનું છે પાછું ગાડામાં ફિટ કરવાનું છે એટલે કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો આપણે પછી જઈએ પછી તમને મળ્યા તો મિત્રો આપણે જે કાલના વ્લોગમાં જે કપડાં હતા ને એની છે આપણે કાલના જે નાયા નથી क्या बात है सर, क्या बात है सर। કારણ કે આવવાનું તો ઠેસર આવવાનું હતું એટલે આપણે મેં કીધું ઠેસરમાં ચણા બના નીકળી જાય ને પછી નાઈ નાખ્યું કારણ કે ઠેસરમાં પછી ભૂકું ઉડે એટલે પાછા હતા ને એવા ભરાઈ દેવી એટલે રજા રાખી દીધી છે ટીકડી લઈ લીધી એટલે આપણે નાવાનું છે પછી હાલો હવે આપણે ડાયરેક્ટ આપણે ટાયર લઈને જઈએ વાડીએ ફાઇનલી મિત્રો આપણા ટાયરને પંચર થઈ ગયું છે ને આપણે લઈને જઈએ જોઈ શકો છો ટાયર છે આપણે જઈએ છીએ ગાડી લઈને આપણે મઢીએ ભૂગી ગયા આ છે આશ્રમ આપણી વાડી જોવો ત્યાંથી ને રસ્તો ફાટે ત્યાં વહી જવાનું એટલે આપણી વાડીનો રસ્તો ચાલુ થઈ જાય જોઈ શકો ચાલો હવે આપણે ટાયર ભરાઈ મળ્યા તમને ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે આપણી વાડીએ જોઈ શકો છો અને આપણે ઓલા પણ થ્રેસર પણ આવ્યું છે જો તમને બતાવું અહીંયા પીડ્યું થ્રેસર અને આપણે સનેડો લેવા આવ્યા છીએ આપણે ટાયર પણ ગાડાનું ફિટ કરી દીધું હવે આપણે આપણો સનેડો લઈને જ આવી ત્યાં અને હાલો હવે સલું કરી દેવી કારણ કે અહીંયા ઢોર બાંધ્યા છે આપણા વાડી છે આપણે સનેડો લઈને જવાનું છે થ્રેસર આવી ગયું છે ચાલો કન્ટિન્યુ હું તમને ત્યાં જઈને બતાવું અને મિત્રો સ્લેપ નથી બેટરી ઉતરી ગઈ છે એટલે આપણે દોડું મારવાનું છે તો આપણે કાંઈક દોડું મારી દેવી ચાલો દોડું મારીને ચાલુ કરી દઉં ફાઇનલી મિત્રો સનેડો લઈને નીકળી ગયા છે જોઈ શકો છો આપણે હાલ્યા જેવી સનેડો લઈને સામે ટેસર છે અહીંયા ટેસર હાલે છે જોઈ શકો છો ચાલુ કરવાનું છે અને ઓલા પણ બીજું બાજુ ઓલામાં જીરાનું ટેસર પણ આવ્યું છે ત્યાં જીરું કાઢે છે અને આપણે અહીંયા શેણા કાઢવાના છે મિત્રો ફાઇનલી ટેસરને ગોઠવી દીધું છે ને સનેડાને પણ બાજુમાં મેકી દીધો છે જોઈ શકો છો હવે ચાલુ કરે એટલી વાર મિત્રો હલર ચાલુ થઈ ગયું છે આપણું અને આપણે 2 તગારા કરતા હતા આપણે 2 તગારા લેવા આવ્યા હતા બાજુની વાડીએ જોઈ શકો છો આપણે તગારા લઈ લીધા છે અને આવડો આપણે ફટાફટ જવી હલર ચાલુ થઈ ગયું છે એક આપણી વાડીએ પડ્યું છે એક ત્યાં લઈ લેવી ચાલો કન્ટિન્યુ
તમે જોઈ શકો છો એક ગાડું ભરાઈ ગયું છે શેણાનું. અત્યારે હવે બીજા કંઈકમાં નાખવાનું વ્યવસ્થા કરવી પડશે. અહીંયા ઠેસર છે, તમે જોઈ શકો છો ઠેસર લાવે છે. અને હજી તો ઘણા શેણા બાકી છે મિત્રો. એક ગાડું ભરાઈ ગયું, જુઓ ઠેસર વાગી ગયા છે 100 મિત્રો અત્યારે. અને બાજુમાં પણ ઠેસર હાલે છે જીરામાં. મિત્રો જોઈ શકો છો અહીંયા હલર ચાલુ છે તમે. એટલા હજી ઘણા શેણા વધ્યા છે. હજી તો અડધું બાકી છે, અડધા પૂરા થયા છે, બાકી અડધા બાકી છે હજી. આ બાજુ ભૂકીનો ઢગલો થાય છે મિત્રો. વાગી ગયા છે 8 અને હજી પણ હલર હારે છે, જોઈ શકો છો. હજી પણ હલર ચાલુ છે. હજી થોડાક શેણા બાકી રહ્યા છે, હજી થોડોક ઢગલો બાકી છે. જો મિત્રો ફાઇનલી મિત્રો શેણા પૂરા થઈ ગયા છે અને વાગી ગયા છે 9. અને હવે ઠેસરને બંધ કરી દીધું, જોઈ શકો છો. ઠેસરને ફિટ કરે છે આ ભાઈ. ફાઇનલી મિત્રો શેણા બધા નીકળી ગયા છે અને હવે ટ્રેક્ટર પણ વહી ગયું છે. અને આપણે પણ જવી ઘરે વાડીએથી નીકળી ગયા છે ઘરે જવા માટે. તો હવે ઘરે જઈને તમને મળ્યા, ઘરે પહોંચી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો આજનો વ્લોગ ડાયરેક્ટ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો.